કોન્ફરન્સ સાંભળી જે તણાવની પરિસ્થિતિ હતી એ સુધરતી દેખાય, યુએસ ચીન વચ્ચે ટ્રેડ ડીલ થતી દેખાય ને એ બધાની અસર આજે આપણને બજારમાં ખૂબ જોશભરી જોવા મળી રહી છે. કઈ રીતે તમે તેને બજાર પર ખાસ નજર રાખી રહ્યા છો? સૌને પ્રણામ અને શુભ દિવસ મારી તરફથી. ત્રણેય મુખિયાઓ જ્યારે બેસીને વાત કરતા હોય ત્યારે મારા જેવા તુચ્છ માણસ જો ના બી આવે તો એમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે એ વધારે પડતું મહત્વનું છે. મારી ટિપ્પણીઓ તો બજાર સુધી સીમિત રહેશે, પણ આની ઉપર ટિપ્પણું કર્યું એની પહેલા નીરજ, હું શીશ ઝુકાવીને નમન કરવા માંગીશ ત્રણેય સેનાના મુખિયાઓને અને દરેક એલા સૈનિક જે સીમા પર આપણી સુરક્ષા કરી રહ્યા છે. આપણે કોટી કોટી નમન કરીએ તો બી આપણે ઓછા પડશું એમની જો યોગદાન અને બલિદાન જે રીતના એ લોકો આપી રહ્યા છે. અને જે રીતના ગઈકાલે અને આજે જે સ્પષ્ટીકરણ આવ્યા છે આ ઓપરેશન સિંદૂરને લઈને, મારા ખ્યાલથી નિર્ણાયક તરીકે જવાબ આપવામાં આવ્યો છે. હા, શનિવારે યુદ્ધ વિરામ પછી થોડા જ કલાકમાં યુદ્ધ વિરામની ધજ્જીઓ ઉડાવેલી સીમા પાર દેશ જે બેઠો છે આપણો પાડોશી એમને, પણ ત્યારબાદ મારા ખ્યાલથી જવાબી કાર્યવાહી કરીને અને ખાસ કરીને એમના જે આકાઓ બેઠા છે અમેરિકા અને ચાઇનામાં, જે ની ભલામણે આ બધા કામ કરી રહ્યા છે આપણા પાડોશી દેશ, તો કદાચ લાગે છે કે થોડી બુદ્ધિમત્તાનો પ્રયોગ કરશે અને વળી પાછી એવી કોઈ હરકત અથવા તો કોઈ વાત અથવા તો એવું કાર્ય નહીં કરે જેનાથી એમને હવે એમનું મોઢું બી છુપાવવા માટે અઘરું પડશે. પરિસ્થિતિ સારી છે, પણ કયા સમય પર આ પાડોશી દેશ પોતાની વાત પરથી પાછો ફરી જાય એની કોઈ ગેરંટી નથી નીરજ. અને આપણે એનું સક્ષમ રીતે આ વાત મગજમાં રાખીને કામકાજ કરવું જોઈએ. અને જે રીતે હમણાં એર માર્શલ સાહેબે કીધું કે આશા રાખીએ કે એવા કોઈ કામ ન કરે, કાં તો એવા કોઈ ઘટના ન કરે જેનાથી એમને વળી પાછી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા મળે. તો સારી વાત, સારા સમાચાર સવારે આવ્યા, એની આધાર પર ધીરે ધીરે કરીને બજાર ઉપર ચડતું ગયું. પછી બીજું સારા સમાચાર એ આવ્યા કે 90 દિવસ માટે ચાઇના અને અમેરિકાએ ટેરિફ નીચલા સ્તર પર લાવીને ઊભી રાખીને કામકાજ કરવાની વાત કરી છે, જેનાથી વધારે પડતો ઉત્સાહ બજારને આવ્યો. અને હવે મને લાગે, ને ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ જેની હું વારંવાર આપણે વાતો કરીએ છીએ, 22 ઉપર પહોંચી ગયેલું, જે આજે મારા ખ્યાલથી લગભગ 17 કાં તો 18 ની આસપાસ આવીને ઊભું છે. અને આજે આ ઉપરની સપાટી જે આપણે કામકાજ કરી રહ્યા છે, હું તમને એક તારીખ આપું છું, તમે જોઈ લેજો નીરજ. 7 એપ્રિલની આસપાસ નિફ્ટીએ 21,800 નો લો બનાવેલો અને એક મહિનો અને અમુક દિવસ થયા છે આપણે એ સપાટી જોઈ લઈએ, અને આજે 24,900 ની પાર આપણે કામકાજ કરી રહ્યા છે. તો તમે વધારે લાંબા સમયમાં નહીં પણ મહિના પહેલા બી તમે હિંમત કરીને રૂપિયા લગાડ્યા હોત, સ્ટોકને ક્ષેત્રને છોડો, તમે માત્ર ઇન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટીમાં રૂપિયા લગાડ્યા હોત તો તમને સારું એવું વળતર મળે. પણ સમય બલવાન છે. તમે જો તક ચૂકી ગયા છો તો આજે બી, પહેલા બી એ જ વાત કરતો હતો જ્યારે 21,800 ની સપાટી હતી, એની પહેલા બી એ જ વાત, આજે બી એ જ વાત, અને ભવિષ્ય રાહ ન જોવો, પોતાના સ્થાન પર ન ઉભા રહો, એક પગલું પાછળ ન લો, એક પગલું આગળ વધારો. શેર બજારમાં અને યુદ્ધમાં તમને સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે તમારા પગલા આગળ પડતા કરશો. એ સ્થાન પર ઉભા રહીને અથવા તો પાછળ જઈને તમારો ઉદ્ધાર નથી થવાનો. ખાસ કરીને આપણને ઓવરઓલ આવતો દેખાઈ રહ્યો છે. શેર માર્કેટ હોય કે યુદ્ધ હોય, પગલાં આગળ જ વધારવા જોઈએ. તો રોકાણ માટેનું પણ એ જ વ્યૂ બનતો દેખાયો છે, પોઝિટિવ લાગી રહ્યો છે માર્કેટ, ધ્યાન રાખવાનું રહેશે. આપણી સાથે